મોડી રાતે ક્યાં જાય છે? હાલો પણ મારા રસ્તો લખનાર તું કોણ? અરે દીકરા, હું હિરિયાની દેવી માં મેલડી. અરે માં, જો મને તમે પસંદ થયા હોય તો મારે તો સંતાન સુખતો છે નહીં. નથી કરે મોતની બીક, એટલા માટે હું ચોરી કરવા દઉં છું માં. અરે દીકરા, તું મારી વાત સાંભળ. તું આ રસ્તો મેલી દે દીકરા. તારે સંતાન સુખ નથી, પણ હું તને સંતાન સુખ આપું છું. અને એક નહીં પણ બે દીકરા આપું તો માન દે કે માં મેલડી બોલી હતી. અરે માં, તો હું તને ઘરની કહીને પૂછું માં. તો સાંભળ બેટા હરખા. હા માં. જ્યારે તારા દીકરા 5 વર્ષના થાય ત્યારે મારા મઢડે આવી અને રૂડો માંગો નાખતી અને મારા ભૂવા પાસે તારા બંને દીકરાનું નામ પડાવતી. ભલેજી માં. ઓય આમ ત્યાં કોને અરે ઉભા થાઓ, આધી ઊંઘીને માથે આવ્યો તો માલ જોર ધરવા નથી જવાનો. હે તમને કહું છું, આધી ઊંઘીને માથે આવ્યો. બોલો. ઈ ઊંઘીને માથે આવ્યો, માલ જોર ધરવા નથી જવાનો. અરે લાસુડી ગરબા સાંભળી મને બહુ હા હો આજે ગરબા સાંભળી થાકી ગયા છે. ગરબા બહુ મસ્ત લાય. હવે મને શિરામણ ભરી દે એટલે હું માલ ઢોલ હાલતો થઉં. ભલે થી તો શિરામણ તૈયાર જ છે. આવો. અરે હરખી, શું ચિંતા કરે? હા આવી ગયો. અરે હા હરખી, હું ચોરી કરવા જતો તો માં મેળવીમાં મને પસંદ થયા. જો હું તને એવી વાત કરીશ તો તારું હૈયું સળગીને ભારું આવતું રહેશે હરખી. અરે હરખા, એવી તો શું વાત છે? જલ્દી કહો મને. અરે હરખી, માં મેળવીમાં કીધું કે એક નહીં તો બબે દીકરાના ધરમ આપું તો માનજે માં મેળવીમાં આપ્યા છે. તમે સાચું કહો છો ને, આપણા ઘરે બે દીકરાનો જન્મ થશે. હા આપણે તો આજે તો મેં ન્યાય કરી હતી. આજે તો હરખીને હરખનો પાર નથી. પણ હરખી થોડી કીધું છે પણ તારા દીકરા 5 વર્ષના થાય તારા મારા મઢડે માંડવા નાખજે અને ભુવાના હાથે મોઢે છે નામ પડાવજે. અરે હરખા, તો આપણે આ વચનનું જરૂરથી પાલન કરીશું. તો હરખી, તો આજથી આપણે આખા રાવણને બોલાવી. અરે ભલે. હે માં મેલડી, और हरखा भुवाना अबे દીકરાના નામ પડવા માંડવો છે તો માં મેલડી માને પુકાર કરું અને માં મેલડી માનું નામ ગુણગાન ગાવી આ માંડવે. અરે મને શા માટે બોલાયો છે? અરે તમને શા માટે બોલાય એમ? અરે મારા કુંવર 5 વર્ષના થાય છે ત્યારે કીધું છે માએ કે જા મારા મઢડે માંડો નાખજે ને તારા કુંવરના 5 વર્ષના થાય ત્યારે મારા કુંવરના મોઢે નામ પડાવજે. એટલે